હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું છું પિંકી પટેલ. મારા વ્લોગમાં આપનું સ્વાગત છે. અમે અમારા ફેમિલી સાથે એક દિવસ માટે જઈ રહ્યા છીએ પિકનિક, અને હું કરી રહી છું અહીં ગણેશ પૂજા, જે તમે અહીં જોઈ શકો છો. તો મિત્રો, તમે જોઈ શકો છો કે અમારી બધી જ પૂજાઓ સંપન્ન કરી અને અમે ગાડીને બાંધી રહ્યા છીએ હાર. અને આ છે સાગરભાઈ પટેલ, જેઓ અમને બેગ મૂકવા માટે મદદ કરી રહ્યા છે. શૂટિંગ કરી રહ્યા છે રાગિનીબેન પટેલ, જેઓ તમને દેખાશે નહીં. મારી સાથે છે મારા સિસ્ટર ઇનલો જ્યોતિબેન પટેલ અને આશાબેન પટેલ, જેઓ મારી સાથે અહીં હાર બાંધવામાં મને મદદ કરી રહ્યા છે. આ છે મારા બ્રધર ઇન લો રૂપેશભાઈ પટેલ, અને બાજુમાં છે આ જૈનિશભાઈ પટેલ. તેઓ બંને વ્યક્તિ મળી અને અમારા ફેમિલીને બેસવાની વ્યવસ્થા જોઈ રહ્યા હતા અને જણાવી રહ્યા હતા કે તમે અહીંથી જલ્દી કરશો તો ત્યાં તમે વહેલા પહોંચી જશો. અને આ છે મિત્રો અમારા ઘરની બાજુમાં આવેલું પાદર દેવીનું મંદિર. આ છે મારા બ્રધર ઇન લો રણજીતભાઈ પટેલ. તેઓએ અમારા પિકનિકની શરૂઆત એક નારિયેળ ફોડીને કરી હતી. મિત્રો, અહીં તમે પાછળ જોઈ શકો છો કે અમારા ફેમિલી મેમ્બર્સ અમને મદદ કરવા માટે આવ્યા હતા, જેમાં વિરલભાઈ પટેલ, જૈનિશભાઈ પટેલ, સાગરભાઈ પટેલ, કોનલભાઈ પટેલ અને રૂપેશભાઈ પટેલ. તેઓએ અમારી બેસવાની વ્યવસ્થા અને બેગ મૂકવાની વ્યવસ્થા, બધી વ્યવસ્થા જોઈ લીધી હતી. તો મિત્રો, હવે અમે ફાઇનલી બસમાં બેસી ગયા છીએ. આ છે લલીબા અને મણીબા. આ છે દીપાલી. બાજુમાં છે મારા સાસુ અને હંસાબા. આ છે મારા સિસ્ટર ઇન લો કલ્પનાબેન, પ્રિયંકાબેન અને જયશ્રીબેન. અને સાથે છે કુક્કુ અને રણજીતભાઈ અને જ્યોતિબેન છે સાથે. બાજુમાં છે રાગિનીબેન પટેલ, જેઓ શૂટિંગ કરી રહ્યા હતા. આ છે મારી ડોટર આરુષી, અંશ અને શ્રેય. આ છે મારા બ્રધર ઇન લો ગુણવંતભાઈ પટેલ, અને આ છે અજયભાઈ પટેલ, જેઓ ડ્રાઇવિંગ કરી રહ્યા હતા. મિત્રો, તમારે કશે ફરવા જવાનું હોય તો તમે અજય પટેલનો કોન્ટેક્ટ કરી શકો છો. આ છે બધા જ મારા ફેમિલી મેમ્બર્સ, અને પાછળ છે આશાબેન પટેલ, મારા સિસ્ટર ઇન લો. જલ અને સ્તુતિને બસમાં બહુ મજા પડી ગઈ હતી, અને એ લોકો ડાન્સ કરી રહ્યા છે, જે તમે જોઈ શકો છો. તો મિત્રો, અમે હવે આવી પહોંચ્યા દેવ મોગરા, જે કુળદેવીનું ટેમ્પલ છે. અને દર્શન કરવા માટે બહુ જ ભીડ હતી, જે અહીં તમે જોઈ શકો છો મિત્રો.
તો મિત્રો એવું કહેવામાં આવે છે કે દેવમોગરા માતાના મંદિરમાં જે પણ કંઈ ખેતી કરીએ છીએ જેમ કે ડાંગરભાજી છે તેઓ તેમને મંદિરમાં ચડાવવામાં આવે છે. તો અમે પણ અમારી સાથે ડાંગર અને શાકભાજી લઈ ગયા હતા. હું અને આરુષી શૂટ કરી રહ્યા હતા. અને આ છે દેવમોગરા માતાની મૂર્તિ જે મંદિરમાં બિરાજમાન છે. મિત્રો વિડીયો જોવા